વડોદરાથી સમાચાર, જ્યાં ફાયર વિભાગ દ્વારા સાધનો ખરીદીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે। અહીંયા 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદવામાં આવ્યા હોવાનો દાવો છે। ચીફ ફાયર ઓફિસર અને ખરીદીમાં જોડાયેલ લોકોએ ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ પણ થઈ છે। બજારમાં 280 રૂપિયામાં મળતી વિસલ 3238 રૂપિયામાં ખરીદાઈ। રૂપિયા 1400 માં મળતી પાણીની બોટલ રૂપિયા 3639 ખરીદાઈ છે। એલઈડી ટોર્ચ 1800 મળે છે, જેના 18898 ચૂકવવામાં આવ્યા। સમગ્ર મામલે મહાનગરપાલિકા વિપક્ષે કહ્યું કે ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી, અનુભવ નથી તેવી વ્યક્તિને ફાયર વિભાગની જવાબદારી સોંપી છે। વડોદરાના ચીફ ફાયર ઓફિસર શરૂઆતથી જ શંકાના ઘેરામાં છે। ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ આચર્યાનો દાવો અહીંયા વિપક્ષે કર્યો છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ, ભ્રષ્ટાચારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ પણ વિપક્ષે કરી છે। સમગ્ર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ પણ આપી દીધા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે સમગ્ર મામલો અમારી પાસે આવ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે। મૂળ આની અંદર જોયું તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। ઇવન દો નોકરીની પણ અંદર ભ્રષ્ટાચાર છે। મેં સભામાં કીધેલું કે એક વ્યક્તિ મહારાષ્ટ્રની અંદર નોકરી કરે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે એ સમય ઉપર, સેમ સમય ઉપર, જ્યારે 24 કલાકની ડ્યુટી કરનાર નોકરી હોય ત્યારે આવું કેવી રીતે બની શકે? એટલે એની પાછળ બધાના હાથ રંગાયેલા છે। બધાએ ભેગા મળી અને કુરદો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે, એવો સીધો મારો આક્ષેપ છે। વિપક્ષ તરીકે મેં માંગણી કરી છે કે ઇન્કવાયરી થાય અને આની ઇન્કવાયરીમાં જે સાચું હોય એ બહાર આવવું જોઈએ અને સાચી દિશામાં સાચા માણસને કામ મળવું જોઈએ, સાચા વ્યક્તિને અહીંયા મૂકવા જોઈએ, એવી મારી માંગ છે। વિષય અમારે ધ્યાન ઉપર આવેલ છે, અમે તપાસ કરાવીશું। ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે, એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવીશું। આ પૂરી તપાસનો વિષય છે। એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કે કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે, એની સંપૂર્ણ રીતે અમે તપાસ કરાવીશું। તો આજ અંગે તમામ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, આખો આ મામલો કેવી રીતે સામે આવ્યો? કેટલા વર્ષથી આ બધું કૌભાંડ ચાલતું હોવાનો દાવો છે અને હવે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ આ બાબતે ગંભીર થયા છે, એનો મતલબ કે વિપક્ષના દાવામાં પણ દમ છે? બિલકુલથી વિકાસ, વિપક્ષના દાવામાં 100% દમ છે, કારણ કે અવારનવાર વડોદરા મહાનગરપાલિકા છે તેમાં ભ્રષ્ટાચારને લઈને અનેકવાર બૂમો ઉઠી છે, પરંતુ આ વખતે મહત્વનું ગણાતું એવું ફાયર વિભાગ કે જ્યારે ઇમરજન્સીની અંદર આ જે ફાયર વિભાગ છે તેની સેવાઓ છે તે લેવામાં આવતી હોય છે અને આ જ ફાયર વિભાગના જે સંસાધનો ખરીદવામાં આવ્યા તેની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો છે તે ઉઠી છે। ગત મળેલી સામાન્ય સભાની અંદર પણ વિપક્ષ દ્વારા આખો આ જે મામલો છે તે ઉઠાવવામાં આવ્યો હતો અને તેની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે પરચેસમાં પણ જોઈ શકાય છે કે બજાર ભાવ કરતાં ઊંચી કિંમતે જે સંસાધનો ખરીદવામાં આવે છે, પાણીની બોટલ હોય અથવા તો વિસલ હોય અથવા તો જે ફાયર વિભાગ માટે ખરીદવામાં આવતા ચપ્પા હોય, આ તમામની અંદર ક્યાંક ને ક્યાંક 8 થી 10 ગણા ભાવ ચૂકવી અને આની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાની જે આક્ષેપ છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે। મહત્વની વાત એ છે કે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની આડમાં તમામ જે હદો વટાવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। અવારનવાર આ પ્રકારના વિવાદો છે તે સામે આવતા હોય છે, પરંતુ આ વખતે જે ફાયર વિભાગ કે જે ઇમરજન્સી ગણાતું હોય છે અને તેની અંદર આ જે ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા હાલ તો વિવાદ છે તેણે ક્યાંક ને ક્યાંક વકર્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। દરેક પ્રકારના સંસાધનો ફાયર વિભાગની અંદર ખરીદવામાં આવ્યા અને તે દરેક સાધનોની અંદર 8 થી 10 ગણા ભાવ છે તે વધારે ચૂકવવામાં આવે છે। વિસલની વાત હોય તો વિસલના પણ 250 રૂપિયા છે, ત્યારે તેની અંદર 3300થી પણ વધુ છે તે ચૂકવવામાં આવે છે। બજાર જે ચપ્પુ મળે છે તે પણ બજારમાં 300 થી 350ની કિંમતની અંદર અંદાજે મળતું હોય છે, પરંતુ આ જે ચપ્પાના ભાવ છે તે 3500 થી 3600 સુધી રાખવામાં આવ્યા છે। હેલ્મેટ હોય અથવા તો જે અનેક એવા સંસાધનો છે કે જે ફાયર વિભાગના જે જવાનો છે તેને આપવામાં આવતા હોય છે અને આ સંસાધનોની અંદર પણ સત્તાધીશોએ કંઈ ભ્રષ્ટાચાર કરવામાં બાકી નથી રાખ્યું એવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે ફાયર વિભાગના જે ઓફિસર છે તે પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, કારણ કે તેમની
જે નેજા હેઠળ જ આ તમામ છે તે ખરીદી કરવામાં આવતી હોય છે. વિપક્ષ દ્વારા પણ અનેકવાર આવા મુદ્દા છે તેને લઈને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ સત્તાધીશો છે તે હંમેશા પોતાની મનમાની ચલાવતા હોય છે અને પોતાના માનીતા માણસોને ટેન્ડર આપી અને આ જે બજાર કિંમત છે તેના કરતાં પણ ક્યાંક ને ક્યાંક ઊંચા ભાવે આ જે વસ્તુ છે તેની ખરીદી કરતા હોય છે. મહત્વની વાત એ છે કે વિપક્ષ દ્વારા પણ આ વખતે જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવે છે. તપાસ કરવાની પણ જે માંગ છે તે કરવામાં આવી છે. ચોક્કસથી જો તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે પ્રકારની શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આખો જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો અને સમગ્ર મામલે વડોદરાના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે ગંગાસિંહ તેમને પણ પૂછવામાં આવ્યું, તેમણે દ્વારા પણ હાલ તપાસના આદેશ છે તે આપવામાં આવે છે. સમગ્ર મામલે હાલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હવે ઊંડાઈથી તપાસ કરી રહ્યા છે કે કયા સાધનની કેટલી કિંમત છે, કેટલી બજારની કિંમત છે. આ તમામ મુદ્દાઓ છે તે તપાસી અને જે પણ કસૂરવાર છે તે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાં સુધી આ પ્રકારની કાર્યવાહીના આદેશ છે તંત્ર આપતું રહેશે તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના ભ્રષ્ટાચારની બૂમો ઉઠતી હોય છે, તેમ છતાં પણ સત્તાધીશો છે તેમના પેટનું પાણી છે તે નથી હલતું અને અવારનવાર તેઓ વિવાદમાં આવતા હોય છે. ચોક્કસથી સત્તાધીશો સામે સવાલ ઉઠે તે સ્વાભાવિક વાત છે, કારણ કે અવારનવાર આ પ્રકારના જે વિવાદ છે તેમાં સપડાટા હોય છે અને આખરે તપાસના આદેશ આપીને ક્યાંક ને ક્યાંક ભીનું છે તે પણ સંકોલી લેવાતું હોય છે. આ વખતે તપાસ ક્યાં સુધી પહોંચે છે, તપાસમાં શું બહાર આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ હાલ જે રીતે વિપક્ષ દ્વારા જે સમગ્ર મામલે છે તે આક્ષેપ કરવામાં આવે છે, આક્ષેપમાં કેટલી સત્યતા છે તેને પણ હાલ તપાસવાની વાત છે તે કરવામાં આવી રહી છે. હાલ જે રીતે જોઈએ તો ફાયર વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક હવે શંકાના ઘેરામાં આવ્યું છે અને ફાયર વિભાગ સામે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા તપાસ પણ લેવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.